બોટાદમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સામાન્ય સભામાં મારામારી. મોટીવાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં એક સભાસદને ઈજા, હોસ્પિટલ ખસેડાયા. બોટાદ શહેરના મોટીવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના મુદ્દે વિશ્વકર્મા મંદિર ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભા દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી. વિસ્તારમાં વિજયભાઈ ધીરુભાઈ દ્વારા કરવામાં આવેલા કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિક સભાસદોએ આ બેઠક બોલાવી હતી. સભા દરમિયાન ચર્ચા ઉગ્ર બની હતી અને વિજયભાઈ તથા ધીરુભાઈએ સભાસદો સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં સભાસદ ગુણવંતરાય રામાનુજને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્તારના સભાસદોએ ગેરકાયદેસર બાંધકામ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અરવિંદભાઈ દેસાઈ સર, આજે અમારી સાધારણ મિટિંગ હતી વિશ્વકર્મા સોસાયટીમાં અને જનરલ સાધારણ સોસાયટીની જે મિટિંગ હતી એ અમારા પ્રોબ્લેમ હતા કે જે રેસિડેન્સ એરિયામાં જે મકાન થાય છે, દુકાન થાય છે, એના માટે અમે સાધારણ મિટિંગ બોલાવી હતી. એમાં દરેક મેમ્બરને હાજર રહેવાનો અધિકાર છે અને એ અમુક લોકો આવેલા ફેમિલી મેમ્બર એ પોઈન્ટ ઉપર સામેવાળા જે ભાઈ છે ધીરુભાઈને એમના 2 છોકરાઓને એમને 75 વર્ષના ઓલ્ડ માણસ ઉપર હાથ ઉપાડ્યો અને ખરાબ રીતે એમના જબ્બા બીબા ફાડી નાખ્યા અને એમને વાગ્યું, છાતીમાં મૂકો માર્યો. 10 મિનિટ માટે ભાઈ અનકોન્શિયસ બી થઈ ગયા હતા. સર, બાબત એ હતી કે એ જે સામે કન્સ્ટ્રક્શન કરે છે તો નગરપાલિકાને અમે એમને એનઓસી લીધી નથી, પ્લસ એ કરે છે શોપિંગ કરે છે. અત્યારને અમને એવું કીધું કે હું રેસિડન્સ કરું છું, મારું ઘર કરું છું, પણ એકચ્યુઅલી અમે 4 નોટિસ આપી દીધા પછી બી એમને એ વસ્તુ ક્લિયર નથી કરી કે હું રેસિડન્સ કરું છું. અને આજે મિટિંગમાં એમ કહે છે કે હું રેસિડન્સ કરું છું તો એમના છોકરાને આવી રીતે ઉશ્કેરાઈને મોટા માણસ ઉપર હાથ ઉપાડાય નહીં. અમારી માંગ એ છે કે રેસિડન્સ એરિયામાં એ દુકાન ન કરી શકે.